રજૂ કરી છીએ પ્રાસંગિક. વિષય છે વિશ્વ હવામાન દિવસની ઉજવણી. પઠન છે શીતલ વૈષ્ણવનું. હાલમાં થોડા દિવસો પહેલા જ આપણે સૌ હીટ વેવનો સામનો કરી ચૂક્યા છીએ. હીટ વેવની આગાહી અને તેનાથી બચવાના પગલાઓ વિશે આપણને તેના પહેલા જ જાણ થઈ ચૂકી હતી. આવી જ રીતે અનેકવાર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, માવઠા, અતિ ગરમી, અતિ ઠંડી જેવા અનેક હવામાનના ફેરફારોના વર્તારા આપણને હવામાન વિભાગ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે 23 માર્ચના રોજ વિશ્વ હવામાન દિવસ એ આ તમામ હવામાન સંગઠનોને બિરદાવવાનો દિવસ ઉજવાયો. આ વર્ષે સાથે મળી વહેલી ચેતવણી પહોંચાડવામાં આવતા અંતરને દૂર કરવાની થીમ સાથે હવામાનની આગાહી અને ચેતવણીઓને વધુ ઝડપથી લોકો સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન વિજ્ઞાનની સાથે તેમાં થઈ રહેલા પરિવર્તન વિશે જાણકારી આપીને જાગૃતિ ફેલાવવાનો, ધરતી પરના વાતાવરણમાં થતા બદલાવને કારણે હવામાનમાં થતા ફેરફારો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો, લોકોને દૂષિત હવામાનથી વાકેફ કરી તેનાથી થતા નુકસાનથી બચવાનો છે. વિશ્વ હવામાન દિન સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વનો છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાનમાં થતા ફેરફારો માટે હવાનું તાપમાન, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોનું પ્રમાણ, વરસાદ, ભેજ વગેરે જવાબદાર હોય છે. વાતાવરણનો તાગ મેળવી અને તેની હકારાત્મક અને નકારાત્મક અસરને જાણવાના હેતુથી 1950ની સાલમાં વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. દુનિયાભરમાં લગભગ 191 દેશો વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાના સભ્ય છે. આ સંસ્થા પૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આફતો વિશે આગાહી કરે છે, જેથી તેનાથી ભવિષ્યમાં થનારા નુકસાનથી બચી શકાય. વિશ્વ હવામાન દિન વિશ્વ હવામાન સંસ્થાની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ હવામાન દિન 23 માર્ચ 1961ના રોજ યોજાયો હતો. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર ટેલિવિઝન, રેડિયો, અખબારો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના 1875માં કોલકાતામાં કરવામાં આવી હતી. તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં સ્થાપવામાં આવી હતી, જે હવે દિલ્હી ખાતે ખસેડવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની કચેરી દરેક રાજ્યના પાટનગરમાં પણ આવેલી હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. આ દિવસે દુનિયાભરમાં હવામાન દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને હવામાનની બાબતો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય છે જેણે હવામાન અંગેની જાગૃતિ લાવવા ક્લાઇમેટ ચેન્જ નામનો ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવે દરેક નાગરિકને પોતાના મોબાઈલ ફોન પર જ આંગળીના ટેરવે પોતાના શહેર કે ગામ સહિતના વિસ્તારોના હવામાનની તમામ માહિતી મળી રહે તે માટે વિશિષ્ટ ફીચર સાથે તદ્દન ભારતીય એવી 4 એપ્લિકેશન વિકસાવવામાં આવેલી છે. આ એપ્લિકેશનમાં પ્રથમ છે મોસમ એપ્લિકેશન. હવામાનની આગાહી અને ચેતવણી સેવાઓના પ્રસારમાં સુધારણા માટે મોબાઈલ એપ મોસમ લોન્ચ કરવામાં આવી છે. ભારતના 450 શહેરોની છેલ્લા 24 કલાક અને 7 દિવસના હવામાનની સ્થિતિઓની સચોટ આગાહી પણ આ એપમાં કરવામાં આવે છે. ISO IITM દ્વારા મોબાઈલ એપ દામિની લાઇટનિંગ વિકસાવવામાં આવી છે. આ એપ વર્તમાન વીજળી પડવાનું ચોક્કસ સ્થાન, 40 ચોરસ કિલોમીટરના વિસ્તારની આસપાસ તોડાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશા વિશે વિગતો આપે છે. ભારતીય કૃષિ હવામાન આધારિત છે, ત્યારે મેઘદૂત એગ્રો એપ્લિકેશન દ્વારા ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે ભૂતકાળ અને હવામાનની આગાહીના વિશ્લેષણના આધારે પાક અને પશુધન વ્યવસ્થાપન અંગે જિલ્લાવાર સલાહ આપવામાં આવે છે. પબ્લિક ઓબ્ઝર્વેશન એપ વપરાશકર્તાઓને સ્થાન મુજબ હવામાનની માહિતી પ્રદાન કરે છે. યુઝર્સ આ એપ પર ઝડપી અને અદ્યતન M2 મોડ દ્વારા ફીડબેક પણ આપી શકે છે. આ તમામ મોબાઈલ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. મોબાઈલ એપ્લિકેશન્સ આકર્ષક અને વપરાશકર્તા માટે સરળ છે. વિશ્વ હવામાન દિવસની ઉજવણી આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. પઠન હતું શીતલ વૈષ્ણવનું.